24,370 ઉપર અત્યારે જોઈ રહ્યા છે, એટલે લગભગ અત્યારે 5% આસપાસની મજબૂતી સાથે. ત્યારબાદ જુઓ તો નિફ્ટી બેંક 55,600 તરફ અત્યારે વધી રહ્યું છે આગળ, એટલે પ્રી ઓપનના જે લેવલ્સ હતા ત્યાંથી થોડું વધારે મજબૂતી તરફ છે, 5%થી વધુ મજબૂત છે. મિડ કેપ સ્મોલ કેપ જુઓ ત્યાં પણ મજબૂતી વધી ઓપનિંગમાં 54,770ની આસપાસ 0.5%થી વધુ મજબૂતી મિડ કેપમાં આવી. તો સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ જોઈ રહ્યા છીએ 16,820 ઉપર અત્યારે 1%ની ખરીદારી સાથે. સેન્સેક્સ 5% ઉપર છે, 80,480 ઉપર અત્યારે જોઈ રહ્યા છીએ. 250 અંકથી વધારે મજબૂત શરૂઆત આપણને બતાવી રહ્યું છે સેન્સેક્સ પણ. એડવાન્સ ડિક્લાઇન રેશિયો પોઝિટિવ છે, જે 1149 સ્ટોક્સ આપણે જોઈ રહ્યા છે એડવાન્સ સાથે એનએસસીમાં શરૂઆત બતાવી રહ્યા છે. 336 સ્ટોક્સ એવા છે જે અત્યારે પણ એક ઘટાડા સાથેની શરૂઆત આપણને બતાવી રહ્યા છે. હવે નજર કરીએ આ મજબૂત શરૂઆત જે બજારમાં જોવા મળી છે, તો સેક્ટર્સની ચાલ પર કયા સેક્ટર્સ અત્યારે ખરીદારી બતાવી રહ્યા છે, ક્યાં અત્યારે વેચવાલી થઈ રહી છે. મેટલ મજબૂત છે અત્યારે 0.5%. એફએમસીજી ફ્લેટ છે, થોડી ઘણી મજબૂતી છે આપણને. નિફ્ટી ફાર્મા 5%ની ખરીદારી છે. રિયલ્ટી જુઓ 5%ની ખરીદારી ત્યાં પણ આપણને જોવા મળી રહી છે. આ સિવાય સેક્ટર્સ જુઓ તો આઈટી 0.5% મજબૂત છે. ઓઇલ એન્ડ ગેસમાં ખરીદારી. કેપિટલ ગુડ્સ 1% ઉપર છે. નિફ્ટી ઓટોમાં પણ એક મજબૂતી આપણે જોઈ રહ્યા છીએ. તો કેપિટલ ગુડ્સ કંપનીઓ અને મેટલ અત્યારે સૌથી વધારે એક મજબૂતી આ બજારમાં બતાવી રહ્યા છે. એની સાથે હવે નજર કરી લઈએ, હવે સાથે ખાસ કરીને હિટમેપ પર સ્ટોક્સની ચાલ પર પણ નજર કરીએ કે જ્યાં મજબૂત શરૂઆત બજારમાં જોવા મળી છે, તો ક્યાં આપણને સૌથી વધારે ખરીદારી થઈ રહી છે. ગેઇનિંગ કાઉન્ટર્સ છે મારુતિ, ટ્રેન્ટ, એશો મોટર્સ, ઇન્ડસઇન્ડ બેંક, ટાટા મોટર્સ, M&M જેવી કંપનીઓ, હિન્ડાલ્કો, BEL, બજાજ ફિનાન્સ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ઇટરનલના સ્ટોક્સ અત્યારે આ બધા મજબૂતી બતાવી રહ્યા છે. આ સિવાય સ્ટોક્સ ઘટી રહ્યા છે. SBI લાઈફ, એશિયન પેઇન્ટ્સ, નેસ્લે ઇન્ડિયા વધારે કોઈ વેચવાલી નથી, સ્ટોકમાં થોડું ઘણું નેગેટિવ એક્શન છે. ત્યારબાદ શ્રીરામ ફિનાન્સ, ખાસ ગઈકાલે 2 સેશન્સથી રાધર સૌથી વધારે નિફ્ટીનો ઘટનારો સ્ટોક, આજે થોડી ઘણી એક રિકવરી 0.5%ની મજબૂતી આપણને શ્રીરામ ફિનાન્સ બતાવી રહ્યો છે. અન્ય સ્ટોક્સ છે ડોક્ટર રેડ્ડીઝ મજબૂત છે, પાવરગ્રીડ મજબૂત છે, પરંતુ નેસ્લે, સન ફાર્મા વેચવાલી બતાવી રહ્યા છે. ભારતીય એરટેલ, અદાણી પોર્ટ, L&T અહીંયા ખરીદારી થઈ રહી છે. ICICI બેંક મજબૂત છે. ITC, SBI એક ફોલોઅપ એક્શન. એક્સિસ બેંક, હીરો મોટોકોર્પમાં મજબૂતી છે. તો ગ્રાસિમમાં વેચવાલી છે અત્યારે. NTPC મજબૂત છે. કોલ ઇન્ડિયા, JSW સ્ટીલ, HCL ટેક, HUL આ બધા સ્ટોક્સમાં ખરીદારી થઈ રહી છે. અલ્ટ્રાટેક સિમેન્ટમાં એક દબાણ છે. તો વિપ્રો, રિલાયન્સ, HDFC બેંક બધા સ્ટોક્સ અત્યારે મજબૂત છે. અર્પણ એક વ્યૂ લઈએ 24,400ની ઉપર એક શરૂઆત બજારે જે બતાવી પ્રી ઓપનના લેવલ્સ કરતાં મજબૂતી તરફ. નિફ્ટી બેંક 55,850ને પાર, ત્યાં પણ અત્યારે મજબૂતી આપણને આવતી જોઈ રહ્યા છીએ. કઈ રીતે ઓવરઓલ માર્કેટ માટે એક વ્યૂ રાખી રહ્યા છો અને કઈ રીતે હવે શું ધ્યાનમાં રાખવું જોઈએ, કયા લેવલ્સ? ચાંદની છેલ્લા 3 દિવસથી અગર તમે જોયું હશે તો નિફ્ટી 24,300 થી 24,350ના લેવલની આસપાસ રેઝિસ્ટન્સ ફેસ કરી રહી હતી ઓન ફ્રાઇડે, થર્સડે, ઇવન ઓન યસ્ટરડે 24,350ના લેવલથી નિફ્ટીએ રેઝિસ્ટન્સ ફેસ કર્યું હતું. પરંતુ આજે જે રીતે ઓલ્ધો માઇનર ગેપ અપ છે, બટ સ્ટીલ જે 24,350નું જે હર્ડલ ઝોન હતું એની ઉપર જે ગેપ અપ સાથે ઓપન થયું છે, એને કારણે માર્કેટમાં એક બ્રેકઆઉટ આવતું જોવા મળી રહ્યું છે. અને જે આજે કોન્સોલિડેશનનું જે બ્રેકઆઉટ આવ્યું છે, એ ચાન્સીસ છે કે ઉપરની સાઈડ પર 24,500 થી 24,550 સુધીના અપસાઇડ મોમેન્ટમ કન્ટિન્યુ કરતું જોવા મળી શકે છે. કમિંગ ટુ બેંક નિફ્ટીમાં પણ જે લાસ્ટ વીકમાં જે હાઈઝ લગાવ્યા હતા 56,000 થી 56,100ના લેવલની આસપાસ જે ઓલ ટાઈમ હાઈ લગાવ્યા હતા, ત્યાં સુધી એક અપટિક મોમેન્ટમ કન્ટિન્યુ થતી જોવા મળી શકે છે. એન્ડ લુકિંગ એટ ધ પ્રાઇવેટ સેક્ટર, જે HDFC બેંક, ICICI બેંક એઝ વેલ એઝ PSU બેન્કિંગ સ્પેસ, બંને સેક્ટર જે રીતે સ્ટ્રોંગ પોઝિટિવ મોમેન્ટમ દેખાડી રહ્યા છે, એ જોતા એવું લાગી રહ્યું છે કે ઉપરની સાઈડ પર બેંક નિફ્ટી પણ 56,000 થી 56,100 સુધીના હાઈઝ બનાવતા તમને જોવા મળી શકે છે. બંને ઇન્ડાઇસીસ માટે બાયસ પોઝિટિવ સાઈડ પર રહેશે. કરંટ લેવલ પર અગર તમારે બાય કરીને ચાલવું હોય તો ચાલી શકો છો. અને ઉપરની સાઈડ પર 100 પોઈન્ટ ગેઇન્સ એન્ડ નિફ્ટી અને બેંક નિફ્ટી માટે 300 પોઈન્ટ્સ કાઇન્ડ ઓફ ગેઇન બેંક નિફ્ટી પર તમે પ્રોફિટ બુક કરી શકો છો.